नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે ભણ્યા હતા પ્રિઝમ સમજ્યા હતા, પ્રિઝમની આકૃતિ સમજ્યા હતા, પ્રિઝમની વ્યાખ્યા સમજ્યા હતા, પ્રિઝમમાંથી આપણે ડેરિવેશન કરતા કરતા બે સૂત્રો પણ મળ્યા હતા અને એની સાથે સાથે આપણે પ્રિઝમનો ખૂણો એટલે કે એ પણ સમજ્યા હતા અને એનું પણ એક સૂત્ર મળ્યું હતું. કયું? તો સૌથી પહેલા આપણે એ બંને સૂત્રો જે શીખ્યા હતા એ જોઈ લઈએ. એક આપણે સૂત્ર મળ્યું તો પ્રિઝમનો ખૂણો A બરાબર R1 વત્તા R2 મળ્યું બેટા. ઓકે. બીજું આપણને મળ્યું તો વિચલન કોણ માટેનું સૂત્ર. તો વિચલન કોણનું સૂત્ર શું મળ્યું તો ડેલ્ટા બરાબર I વત્તા E માઈનસ R1 વત્તા R2 આવું એક સૂત્ર મળ્યું તો બેટા. અને ત્રીજું આપણે ડેલ્ટા માટે ડેલ્ટા બરાબર I વત્તા E માઈનસ A આવું પણ એક સૂત્ર મળ્યું. ત્રણ સૂત્ર આપણને મળ્યા હતા. હવે આજના આ લેક્ચરની અંદર આપણે આ ત્રણેય સૂત્રો પરથી બનતા દાખલા ગણીશું. તો સૌથી પહેલા આપણે એક દાખલો જોઈએ કે એક આપણી પાસે પ્રિઝમ છે. ક્વેશ્ચન નંબર 1. એક પ્રિઝમ છે આપણી પાસે. ઓકે. પ્રિઝમની અંદર આપણને A એટલે કે પ્રિઝમનો ખૂણો A બરાબર આપેલો છે 60. ઓકે. હવે અહીંયાથી એક આપાત કિરણ આવે છે અને એ આપાત કિરણ અહીંયા સપાટીના લંબની સાથે લગભગ 60 નો ખૂણો બનાવે છે. મતલબ I બરાબર આપેલું છે 60. તો પ્રશ્ન શું થશે? આપેલ પ્રિઝમમાં જો આપાત કોણ 60 ડિગ્રી હોય તો વિચલન કોણ અને નિર્ગમન કોણ શોધો. હવે બીજું તમને અહીંયા જે મ્યુ આપેલું છે પ્રિઝમનું એટલે કે પ્રિઝમનો વક્રી ગુણાંક આપેલો છે √3. પ્રિઝમનો વક્રી ગુણાંક કેટલો આપેલો છે? √3. પ્રિઝમની બંને બાજુ શું હશે? હવા. આ બાજુ પણ હવા. તો હવાનો વક્રી ગુણાંક મ્યુ બરાબર કેટલો થશે? 1. બરાબર. તો પ્રશ્ન કરતા પહેલા વિચારો આપેલું શું છે આપણને? આપેલી કિંમત કઈ છે? ખૂણો I બરાબર 60 ડિગ્રી. બીજો ખૂણો A બરાબર 60 ડિગ્રી. શોધવાનું છે આપણને વિચલન કોણ ડેલ્ટા કેટલો થશે અને નિર્ગમન કોણ E કેટલો થશે. બીજું શું આપેલું છે? mu of prism બરાબર √3 અને mu of air હવા આજુબાજુની કેટલી થશે? 1. તો આટલી વસ્તુ આપણને આપેલી છે. તો આટલી વસ્તુના આધારે આપણે આ બંનેનો જવાબ કઈ રીતે લાવીશું? દિમાગ લગાવો. આપણે આની પહેલા પણ આવી બે સપાટી પર જો અલગ અલગ વક્રી ગુણાંક આપ્યા હોય તો ખૂણો શોધતા હતા. યાદ કરવાની પહેલા લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ. યાદ કરો. ક્યાં શીખ્યા હતા? યાદ આવે છે ક્યાં શીખ્યા હતા? શિફ્ટ. હા, શિફ્ટ થ્રુ ગ્લાસ સ્લેબ. મતલબ ગ્લાસ સ્લેબ દ્વારા થતી શિફ્ટમાં આપણે આ રીતે બે અલગ અલગ વક્રી ગુણાંક આપેલી સપાટીઓમાંથી જ્યારે પ્રકાશના કિરણ પસાર થાય ત્યારે આપાત કોણ અને વક્રીભૂત કોણ શીખતા હતા. તો અહીંયા પણ આપણે જે રીતે બે સપાટીના વક્રી ગુણાંક અલગ અલગ છે અને પ્રકાશના કિરણો અહીંયાથી પસાર થઈ અને લંબથી વળીને આ દિશામાં જાય છે તો તમે વક્રીભવન સમજી શકો અને વક્રીભવનના આધારે તમે સ્નેલનો નિયમ લગાવી શકો. સ્નેલના નિયમ પ્રમાણે શું થશે? પહેલી સપાટી માટે પહેલી સપાટી શું આવશે? આપાત કોણ વાળી. પહેલી સપાટી માટે
પહેલી સપાટી માટે मतलब આ સપાટી માટે આપણે જો સ્નેલનો નિયમ લગાવીએ તો આ બાજુનો વક્રી ભ્રમણાંક અને આ બાજુનો ખૂણો બરાબર આ બાજુનો વક્રી ભ્રમણાંક અને આ બાજુનો ખૂણો એટલે કે આને આપણે r1 નામ આપીએ તો શું થશે બેટા સૌથી પહેલા પહેલી સપાટી પર સ્નેલનો નિયમ mu ઓફ આ બાજુ શું છે વક્રી ભ્રમણાંક હવા मतलब એર ગુણ્યા આ બાજુનો ખૂણો sin 60 બરાબર આ બાજુ આનો વક્રી ભ્રમણાંક શું થશે mu ઓફ પ્રિઝમ ગુણ્યા અહીંયા sin r શું થશે sin r1 સ્નેલનો નિયમ શું હતો બેટા સ્નેલનો નિયમ યાદ કરો સ્નેલનો નિયમ હતો n1 sin θ1 બરાબર n2 sin θ2 n1 એટલે માધ્યમ 1 નો વક્રી ભ્રમણાંક sin θ એટલે માધ્યમ 1 ની અંદર બનતો ખૂણો n2 એટલે માધ્યમ 2 નો વક્રી ભ્રમણાંક અને sin θ2 એટલે માધ્યમ 2 ની અંદર બનતો ખૂણો તો આ સ્નેલના નિયમ પ્રમાણે અહીંયા આપણે mu ઓફ a હવાનો વક્રી ભ્રમણાંક કેટલો થશે 1 ગુણ્યા sin 60 ની કિંમત કેટલી થશે બેટા sin 60 ધોરણ 10 ની અંદર ત્રિકોણમિતિમાં ભણી ગયા આપણે sin 60 ની કિંમત કેટલી થશે √3/2 કેટલી થશે √3/2 બરાબર n2 mu p પ્રિઝમનો વક્રી ભ્રમણાંક p mu p પ્રિઝમનો વક્રી ભ્રમણાંક mu બરાબર √3 તો અહીંયા થશે √3 ગુણ્યા sin r1 બરાબર હવે બરાબર છે વચ્ચે બંને બાજુ √3 કટ અહીંયા શું આવ્યું 1/2 બરાબર sin r1 બરાબર શું થશે બેટા r1 sin r1 બરાબર sin 30 તો r1 બરાબર થઈ ગયું આપણું 30 ડિગ્રી આ થઈ ગયું આપણું પહેલી સપાટી માટે મતલબ અહીંયા r1 બરાબર મળ્યું આપણને 30 શું મળ્યું r1 બરાબર 30 હવે પહેલું સૂત્ર શું આપણી પાસે a બરાબર r1 r2 a બરાબર r1 r2 એ કેટલો આપ્યો આપણને 60 બરાબર r1 કેટલો મળ્યો 30 r2 તો r2 બરાબર શું થશે બેટા 60 - 30 એટલે r2 બરાબર આપણને મળી ગયું 30 ડિગ્રી બરાબર બેટા તો અહીંયા આપણને r1 અને r2 ની કિંમત મળી ગઈ પણ આપણે શોધવાનું શું છે વિચલન કોણ અને નિર્ગમન કોણ એ હજુ મળ્યો નથી ફટાફટ આને લખી લો આપણે બોર્ડને રફ કરવું પડશે એના પછી આગળના બે સ્ટેપ લઈએ r1 અને r2 આપણને મળી જશે બંને કેટલા મળ્યા છે 30 મળેલા છે ફટાફટ અને નોટ ડાઉન કરી લો લખતા જાઓ સાથે સાથે એટલે આના જેવો બીજો દાખલો આવે તો તમે આસાનીથી કરી શકો ફટાફટ નોટ ડાઉન કરો થઈ ગયું થોડું જલ્દી લખવાનું જેનાથી આપણો ટાઈમ ઓછો બગડે અને વધારે દાખલા આપણે કરી શકીએ આના જેવા બીજા પણ દાખલાઓ તમને હોમવર્કમાં આપીશ જે તમારે કરવાના રહેશે थैंक यू बेटा દાખલાને ખાસ નોટ ડાઉન કરી લેવાનું આ ઘણા બધા દાખલા તમારે કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર આવે છે
ઓકે, લખાઈ ગયું બધાને. હવે આપણે આગળ કઈ રીતે નેક્સ્ટ સ્ટેપ કરવામાં આવશે તો ફરીથી અહીંયા જો આપણે R1 અને R2 કેટલું મળી છે 30 અને 30. તો આ ભાગને રફ કર્યા પછી આગળ આપણી પાસે R1 બરાબર 30 ડિગ્રી મળી ગયું છે અને R2 બરાબર પણ કેટલું 30 ડિગ્રી મળી ગયું છે. નેક્સ્ટ હવે પ્રકાશના કિરણો અહીંયા સુધી પહોંચી ગયા બેટા. તો અહીંયા ફરીથી સપાટીનો લંબ આવશે અને આ રીતે તમને પ્રકાશના કિરણો બહારની તરફ નિર્ગમન કિરણ સ્વરૂપે મળે છે. તો આ જે ખૂણો બન્યો આને કહેવાશે નિર્ગમન કોણ. અને અહીંયા જો આ સીધો જ જવા દઈએ આપણે આ લાઈનને એના ઓરિજિનલ પથ ઉપર, તો આ જે ખૂણો મળ્યો આને કહેવાશે ડેલ્ટા. તો નિર્ગમન કોણ શોધવો હોય તો ફરીથી અહીંયા આપણને R2 અહીંયા R2 કેટલો મળે બેટા? R2 બરાબર 30. ફરીથી આ બીજી સપાટી પર સ્નેલનો નિયમ લગાવીએ. જો બીજી સપાટી પર સ્નેલનો નિયમ લગાવતા બીજી સપાટી પર સ્નેલનો નિયમ લગાવતા શું થશે બેટા? આપણી પાસે બીજી સપાટી પર સ્નેલનો નિયમ લગાવશું તો સ્નેલનો નિયમ શું આપણી પાસે n1 sin θ1 બરાબર n2 sin θ2. તો અહીંયા હવે આ માધ્યમને આપણે n1 લેશું. તો n1 એટલે કે અહીંયા પ્રિઝમનો વક્રી ભવનાંક એટલે μ ઓફ p ગુણ્યા અહીંયા આ ખૂણો આપાત કોણ થશે? તો આ શું થશે? R2 બરાબર sin 30 બરાબર n2 એટલે જે માધ્યમમાં પ્રકાશના કિરણો જાય છે એ માધ્યમ કયા માધ્યમમાં આવે છે? હવા. એટલે μ ઓફ એર ગુણ્યા sin અહીંયા θ2 કેટલો છે આપણી પાસે? E. ખ્યાલ આવે બેટા? હવે μ ઓફ પ્રિઝમ કેટલો આપેલો છે? √3 ગુણ્યા sin 30. sin 30 કેટલું થશે બેટા? sin 30 યાદ કરો sin 30 કેટલું થશે? 1/2 બરાબર μ ઓફ એર કેટલો આપેલો છે? 1 ગુણ્યા sin e. અહીંયા √3/2 બરાબર sin e. √3/2 બેટા sin માં કયા ખૂણાની કિંમત થશે? sin 60. મતલબ sin 60 ડિગ્રી sin e. તો e બરાબર થઈ ગયું 60 ડિગ્રી. તો આપણને એક ખૂણો મળી ગયો કયો? e બરાબર કેટલું મળ્યું આપણને? e બરાબર 60 ડિગ્રી. આ આપણને એક જવાબ મળી ગયો. હજુ આપણી જોડે એક ક્વેશ્ચન બાકી રહી ગયો કયો? ડેલ્ટા વિચલન કોણ શોધવાનો. તો વિચલન કોણ કઈ રીતે શોધીશું બેટા? અને ફટાફટ લખી લો. છેલ્લો ટોપિક હવે વિચલન કોણ શોધવાનો છે આપણે. ફટાફટ લખી લો અને e બરાબર 60 સુધીનું બીજી સપાટી પર સ્નેલનો નિયમ લગાવતા n1 sin θ1 બરાબર n2 sin θ2 આખું છાપી લો ફટાફટ. આના પછી આપણે છેલ્લા 2 કે 3 સ્ટેપની અંદર આપણો આખો જ આ પ્રશ્ન પૂરો થઈ જશે અને આના જેવા 18 સવાલો તમે કરી શકશો આ જ મેથડથી. થઈ ગયું બેટા? ફટાફટ થઈ ગયું? ઓકે. નેક્સ્ટ હવે આપણે શોધવાનું શું રહ્યું બેટા? વિચલન કોણ ડેલ્ટા બરાબર સૂત્ર શું હતું બેટા? I + E માઈનસ એ. I કેટલો હતો આપણી પાસે? 60 વત્તા E કેટલો મળ્યો? 60 માઈનસ A કેટલો છે આપણી પાસે? 60. તો આ થશે 120 ઓછા 60 મતલબ 60 ડિગ્રી. તો ડેલ્ટા બરાબર મળ્યું આપણને
60 ડિગ્રી ડેલ્ટા બરાબર 60 ડિગ્રી. આ થઈ ગયો આપણો બેટા પ્રશ્ન પૂરો. આપેલો હતો આપણને કે આપેલ પ્રિઝમની અંદર જો પ્રિઝમનો વક્રી ભવનાંક μ3 હોય મતલબ √3 હોય અને μ બરાબર √3 અને આપાત કોણ 60 નો હોય તો વિચલન કોણ અને નિર્ગમન કોણ શોધો. મતલબ વિચલન કોણ એટલે ડેલ્ટા અને નિર્ગમન કોણ એટલે E. આ આપણે શોધવાનું હતું તો બંને વસ્તુ આપણને અહીંયા મળી ગઈ છે. આમાં ઘણા બધા સવાલોને આપણે સોલ્વ કરી શકીએ છીએ પણ તમારે ખાસ યાદ રાખવાનું સ્નેલનો નિયમ લગાવી શકાય અને સ્નેલના નિયમના આધારે આ બંને સૂત્રોની અંદર કિંમત મૂકી અને જવાબ લઈ શકાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા જ આવા ક્વેશ્ચન કરીશું. ત્યાં સુધી બુકની અંદર જેટલા પણ આવા ક્વેશ્ચન હોય એ તમે જાતે સોલ્વ કરી લેજો અને ટ્રાય કરજો કે જવાબ શું આવે છે.